VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। संत रामपाल जी महाराज के कलयुग में स्वर्ण युग की शुरुआत की। संत रामपाल महाराज के अन्नपूर्णा अभियान के तहत पंचमहल जिले के शौरा तालुका के चारी क्षेत्र में अद्भुत मानवीय घटनाओं की एक श्रृंखला दर्ज की गई है। संत रामपाल जी महाराज के अन्नपूर्णा अभियान का नारा है, रोटी कपड़ा पढ़ाई और मकान हर गरीब को देगा कबीर भगवान। इस इलाके में रहने वाले 73 साल से ज्यादा उम्र के रूपा भाई वीर सिंह नायक नाम के एक बुजुर्ग दंपत्ति के परिवार में कोई नहीं है, खाने पीने की कोई उचित व्यवस्था नहीं है और वे स्वास्थ्य सेवा जैसी जरूरी चीजों से भी वंचित हैं। और 73 साल की उम्र में बीमारी की हालत में वे छोटे मोटे काम करके अपना गुजारा कर रहे हैं। ऐसे कठिन परिस्थितियों में संत रामपाल जी महाराज द्वारा चलाया जा रहा अन्नपूर्णा अभियान इस दंपत्ति के लिए उम्मीद की किरण बन गया। इस अभियान के तहत रूपा भाई को मासिक राशन दिया गया और जीवन की यह जरूरी वस्तु सिर्फ एक महीने के लिए ही नहीं बल्कि उनके पूरे जीवन भर के लिए उपलब्ध कराई जाएगी। साथ ही शारीरिक सुख सुविधाओं के लिए जरूरी सहायता भी प्रदान की जाएगी। संत रामपाल जी महाराज जी के आदेश पर उनके शिष्यों ने निस्वार्थ भाव से सेवा करके सच्चे अर्थों में मानवता को जीवित रखा। सच साहेब, माરું નામ તેજસ જાદવ છે। मैं ગોધરા પંચમહાલથી છું। मैं સંત રામપાલજી મહારાજનો શિષ્ય છું। હવે સંત રામપાલજી મહારાજ દ્વારા એક અન્નપૂર્ણા મુહિમની શરૂઆત કરવામાં આવી છે। એ શરૂઆત અન્નપૂર્ણા મુહિમ જે મતલબ કે જે નિસહાય પરિવાર હોય, મતલબ કે વૃદ્ધ દંપતી હોય કે ના જે કમાઈ શકતા હોય એવા લોકોને સંત રામપાલજી મહારાજ દ્વારા નિઃશુલ્ક કરિયાણું આપવામાં આવે છે। હવે એવું નથી કે એક જ વાર આપીને પૂરું, એ દર મહિને આપવામાં આવશે જ્યાર સુધી જીવે છે, આજીવન મતલબ આ સેવા એમને મળવાની છે। સંત રામપાલજી મહારાજે કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયામાં જેટલા બી એવા પરિવાર છે કે નિસહાય છે એમને શોધો અને એમને જમવાનું પૂરું કરો। રામપાલજી મહારાજજીનો એક નારો છે જે અન્નપૂર્ણા મુહિમ શરૂઆત કરી છે, તો સંત રામપાલજી મહારાજનો એક નારો છે, રોટી કપડા શિક્ષા ઓર મકાન હર ગરીબ કો દેગા કબીર ભગવાન। આ એક નારા સાથે જેમને રોટી નથી મળતી એમને રોટલી આપવાનું નક્કી કર્યું, મતલબ કે કરિયાણું આજીવન જ્યાર સુધી જીવે ત્યાર સુધી। જેમની જોડે કપડાં નથી એમને કપડાં બી આપવામાં આવે છે। હવે અમુક પરિવાર એવા હોય છે નિસહાય કે જેમના નાના છોકરા હોય છે, શિક્ષા માટે પૈસા નથી હોતા, યુનિફોર્મ નથી હોતા, એ બી સંત રામપાલજી મહારાજ દ્વારા આપવામાં આવે છે। અને જેમનું મકાન નથી હોતું એમને પણ મકાન બી બનાવી આપવામાં આવે છે। હવે આ અન્નપૂર્ણા મુહિમ જે ચલાવવામાં આવે છે, અન્નપૂર્ણા મુહિમની જે સેવા ચાલી રહી છે એ પૂરા વિશ્વમાં મતલબ કે ઇન્ડિયામાં ચાલી રહી છે અને અત્યારે ગુજરાતમાં બી એની શરૂઆત થઈ ગઈ છે આપણે। અને બધા લોકો કહેતા હોય છે કે કલયુગમાં સતયુગની શરૂઆત થવાની છે, તો આ કલયુગમાં સતયુગની શરૂઆત સંત રામપાલજી મહારાજે ચાલુ કરી દીધેલી છે।